વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આવનારી જે પૂરક પરીક્ષા છે ધોરણ 10 અને ધોરણ 12ની, અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ અને કોમર્સ, તો એની જે પરીક્ષા આવવાની છે પૂરક પરીક્ષા, એ પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ શું છે, કયા દિવસે કયું પેપર રહેશે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર 3 વિષયમાં ફેલ છે, તો એને ફરીવાર બોર્ડ દ્વારા મોકો આપવામાં આવેલો છે કે એ 3 વિષયની ફરીવાર પરીક્ષા આપી અને પાસ થઈ શકે છે, જેથી કરીને વર્ષ ન બગડે. અને ધોરણ 12માં 2 વિષયની આપણે છૂટછાટ આપેલી છે કે જે 2 વિષયમાં ફેલ હોય ફરીવાર પૂરક પરીક્ષા આપી અને પાસ થઈ અને વર્ષ બચાવી શકે છે. તો એના માટેની જે પરીક્ષા છે એ 24 તારીખથી લઈ અને 6 જુલાઈ સુધી ચાલુ થશે. એટલે કે 24થી ચાલુ થશે અને 6 જુલાઈના રોજ પૂરી થશે. એમાં પછી દરેક અલગ અલગ વિદ્યાર્થીના અલગ અલગ દિવસે પેપર હોઈ શકે છે. તો એ પેપરો ક્યારે હશે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વાત કરીશું આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની, એટલે કે સાયન્સની. તો સાયન્સમાં અહીંયા તમે જોઈ શકો છો 24/6/2024 ભૌતિક વિજ્ઞાનનું પેપર, સમય રહેશે 3 થી 6:30. એના પછી મંગળવાર 25 તો અંગ્રેજી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા, 26 બુધવાર રસાયણ વિજ્ઞાન, અને સોમવાર ગણિત. બરાબર. તો આ થઈ ગયા મેઇન વિષયો. એના પછી આગળ આપેલું છે તમને ભાષાના વિષયો, જેમ કે ગુજરાતી, હિન્દી છે, એ 2/7ના રોજ રહેશે, એટલે કે 2 જુલાઈના રોજ. એના પછી કોમ્પ્યુટર એજ્યુકેશન, એ પણ એની અંદર જ આવી ગયું 2/7માં, અને 3/7/2024ના રોજ રહેશે જીવ વિજ્ઞાન. તો અહીંયા સમય તમે જોઈ લેજો ખાસ. અહીંયા 3 થી 6:30 હશે, અહીંયા 3 થી 5:15 છે. અને થોડાક દિવસોમાં જ તમને હોલ ટિકિટ મળી શકે છે, કેમ કે હવે પરીક્ષાને કંઈક 14 દિવસની વાર છે, કેમ કે આજે 9 તારીખ થઈ ગઈ છે, 9 જૂન. તો થોડાક દિવસોમાં જ તમારી હોલ ટિકિટ પણ આવી જશે, અને એ હોલ ટિકિટ તમારે શાળામાંથી મેળવવાની રહેશે. એના પછી વાત કરીએ આપણે ધોરણ 10ની. તો ધોરણ 10ની પણ 24થી જ ચાલુ થવાની છે. તો એમાં તમારો જે ટાઈમ છે 24/6/2024 માં 10 થી 1:15, એટલે કે સવારનો ટાઈમ રહેશે. અને પહેલું જે પેપર હોય છે તમારું ગુજરાતી ભાષાનો વિષય, પછી જેનું જે પણ હોય, હિન્દી હોય, મરાઠી હોય, અંગ્રેજી હોય, ઉર્દૂ હોય, સિંધી હોય, ગમે તે હોય. ચાલો, એના પછી 25/6ના રોજ કયું પેપર રહેશે? અંગ્રેજી દ્વિતીય ભાષા, એટલે કે સેકન્ડ લેંગ્વેજ. એના પછી 26/6ના રોજ વિજ્ઞાન છે. 1 જુલાઈના રોજ સામાજિક વિજ્ઞાન છે. 2 જુલાઈના રોજ ગુજરાતી છે દ્વિતીય ભાષા. આ ગુજરાતી કયો વિષય કે જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એના માટેનો વિષય. એના પછી 3 જુલાઈના રોજ સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત બંનેનું પેપર હશે, જેણે જે રાખેલો હશે એ. અને 4 જુલાઈના રોજ તમારા જે ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે એમાંથી કોઈ પણ એક તમારો સબ્જેક્ટ હશે. ચાલો, તો આ વાત થઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 અને 12 માટે આઈએમપી ક્વેશ્ચન બેંક આપણી ચેનલ ઉપર લાવીશું વિષયવાર. તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમારી તૈયારી પણ સારી થઈ શકે. હવે વાત કરીએ આપણે ધોરણ 12 પૂરક પરીક્ષા સામાન્ય પ્રવાહ. ચાલો, તો એમાં સામાન્ય પ્રવાહમાં તમે જોઈ શકો છો 24થી જ ચાલુ થશે, પણ ટાઈમ રહેશે 10:30 થી 1:45. એમાં જે કોમર્સ છે એમાં પહેલું છે આંકડાશાસ્ત્ર, અને આર્ટ્સવાળા માટે ભૂગોળ. એના પછી 25 તારીખના રોજ છે અર્થશાસ્ત્ર, અને આર્ટ્સવાળા માટે છે સંસ્કૃત, ફારસી, અરબી કે પ્રાકૃત. એના પછી 26 તારીખના રોજ ભાષાનો વિષય રહેશે, બંનેમાં આર્ટ્સ અને કોમર્સમાં. એના પછી આગળ વાત કરીએ વાણિજ્ય વ્યવસ્થા, 1 જુલાઈના રોજ, અને અહીંયા હશે સમાજશાસ્ત્ર. એના પછી 2 જુલાઈના રોજ અલગ અલગ જે ઓપ્શનલ સબ્જેક્ટો છે એમાંથી રહેશે. અને આર્ટ્સની અંદર તત્વજ્ઞાન છે, કૃષિ વિદ્યા છે, ગૃહ જીવન વિદ્યા છે, વસ્ત્ર વિદ્યા છે, એ રહેશે.
એના પછી 3 જુલાઈના રોજ નામાના મૂળ તત્વો કોમર્સ માટે અને આર્ટ્સવાળા માટે દ્વિતીય ભાષા હિન્દી. 4 જુલાઈના રોજ સેક્રેટરીયલ પ્રેક્ટિશન વાણિજ્ય પત્રવ્યવહાર એ કોમર્સ માટે અને આર્ટ્સ માટે મનોવિજ્ઞાન. એના પછી 5 જુલાઈના રોજ કોમર્સના વિદ્યાર્થીઓ માટે રાજ્યશાસ્ત્ર અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન. અને 6 જુલાઈના રોજ ઇતિહાસ રહેશે કોમર્સના વિદ્યાર્થીઓ માટે અને આર્ટ્સના વિદ્યાર્થી માટે સહકાર પંચાયત. તો આ રીતે તમારું સંપૂર્ણ ટાઈમ ટેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. એના સિવાય જે ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહ છે એના પણ તમે અહીંયા જોઈ શકો છો. કયા દિવસે કયું પેપર રહેશે. 26થી જ ચાલુ થશે એમાં પણ. તો અહીંયા ખાસ જોઈ લેવું. ચાલો, તો આશા રાખીશ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. અને હા, ક્વેશ્ચન બેંક મેળવવા માટે આ વિડીયોના નીચે તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે, ત્યાંથી મારી સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.